નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લામાં સ્ટેટ આર&બી વિભાગના અધિકારીઓ સરકારના પરિપત્રોનું ઉલ્લંઘન કરીને આરએમસી પ્લાન્ટથી કોન્ક્રીટ બનાવવાનો નિયમ 5 કરોડથી વધુના ટેન્ડરમાં લીધો હોવા છતાંય ફ્લોરીથી કોન્ક્રીટનું કામ રણભૂન ઘાટી ગામ પાસે પુલની કામગીરીમાં કરવામાં આવી રહ્યું છે, તેની તપાસની લોકો માંગ કરી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રણભૂન ઘાટી ગામ પાસે નદી ઉપર 2 જિલ્લાને જોડતા રસ્તા ઉપર સ્ટેટ આર&બી વિભાગ દ્વારા 6 કરોડથી વધુના ખર્ચે પુલ બને છે। કોન્ટ્રાક્ટરે કાચા ડાયવર્ઝનમાં છૂટી કપચી નાખી દેતા હોવાનો સ્લીપ મારે છે। કોન્ટ્રાક્ટર દ્વારા પાકું ડાયવર્ઝન ના બનાવતા લોકોને હાલાકી પડી રહી છે। પુલનું કામની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે। ધીમી ગતિએ કામગીરી ચાલતી હોવાથી હજુ પણ 5 મહિના કામ પૂરું થતા લાગશે। સરકારે 5 કરોડથી વધુ રકમનું ટેન્ડર હોય તેમાં આરએમસી પ્લાન્ટથી કોન્ક્રીટ બનાવીને કામગીરી કરવાની હોય છે, પરંતુ આ કામગીરી ફ્લોરીથી કોન્ક્રીટ બનાવીને કામગીરી કરવામાં આવતી હોવાથી સરકારના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। સરકાર મોટા દાવા વિકાસના કામોમાં ગુણવત્તા જળવાય છે તેવી વાતો કરે છે, પરંતુ અધિકારીઓની મિલીભગત થી સરકારે કરેલા પરિપત્રો પણ કચરા ટોપલીમાં નાખી દેવામાં આવે છે। હાલ તો ફ્લોરીના કોન્ક્રીટથી કામગીરી થતી હોવાથી કામની ગુણવત્તા જળવાતી નથી। પાવાગઢ ગયો હતો, ત્યાંથી છોટાઉદેપુર ગયો હતો। મેરિયાની અંદર ડાયવર્ઝન પાકું હોવું જરૂર છે લોકોને, અને અવર જવર માટે ધૂળ આવી જાય ને બધું આંખો પડે ને તકલીફ પડે। પાકું ડાયવર્ઝન થાય તો લોકોને અવર જવર માટે મુશ્કેલી નહીં પડે ને। રણભૂન ઘાટી છે અને આ કાચું ડાયવર્ઝન છે તો પાકું બનાવવાની જરૂર છે। તકલીફ પડે, આવવા જવાનું બધાને તકલીફ પડે છે। માટી ઉડે પછી ઢાર છે જરી સરખો થઈ જાય। હા સાહેબ, પાકું થયું અમારી માંગણી છે। હા સારું, પાકું બનાવે તો સારું। રણભૂન ઘાટી પાસે મેરિયા નદી પર બ્રિજનું કામ છે। એ અંદાજિત 7 કરોડના ખર્ચે બ્રિજ બની રહ્યો છે। એ સંદર્ભે ત્યાં આગળ કામ ધારાધોરણ હેઠળ કરવાનું હોય, જેમાં એમણે આરએમસી પ્લાન્ટ લગાડીને કામ કરવાનું હોય, પણ આરએમસી પ્લાન્ટ વગર જ કામ ચાલી રહ્યું છે। હવે સ્વાભાવિક વસ્તુ છે કે આટલા વર્ષો પછી આ બ્રિજનું કામ થતું હોય, આદિવાસી વિસ્તારમાં આદિવાસી પ્રજા બધી રહી છે। 2 જિલ્લાને જોડતા આ પુલ બની રહ્યો છે। સંદર્ભે આ બાબતે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી ભ્રષ્ટાચાર ત્યાં થાય છે, અને જેના સંદર્ભે અમે આરટીઆઈના માધ્યમથી એમને પત્ર બી લખેલો કે ભાઈ અમને 2J1 મુજબ ત્યાં મટીરિયલના નમૂના સેમ્પલ તરીકે લેવડાવવા તથા માહિતી માટે, તો તે વખત ગયા વખતો અવકાશ પણ અમને 2 કે 3 તારીખો આપી। સદર આ બાબતે સરકારને રજૂઆત અમારી એ છે કે આવા કર્મચારીઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે પગલાં લે અને ધારાધોરણ હેઠળ કામ થાય, અમારી તેવી માંગ છે। અને સંદર્ભ આમાં અધિકારીઓ છે, અધિકારીઓની લોગબુક ને માસિક ડાયરી માગતા તો એ પણ નથી આપતા, કારણ કે ત્યાં સ્થળ પર વિઝિટ કરતા જ નથી, જેના કારણે કોન્ટ્રાક્ટરને મન ફાવતી કામગીરી ત્યાં થાય છે અને ભ્રષ્ટાચાર પૂરેપૂરો થાય છે। અને વર્ષો પછી થોડાક સમયગાળાની અંદર આ પુલો આટલા ભ્રષ્ટાચારના ભાગરૂપે જર્જરિત થઈ અને પડી જાય છે। આ જે પુલની બાજુમાં જે ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે, તે ડાયવર્ઝન અને ધારાધોરણ હેઠળ અંદર ટેન્ડર કોપી અંદર લખેલું છે કે ભાઈ તમારે ત્યાં પાકું ડાયવર્ઝન બનાવવું, પણ પાકું ડાયવર્ઝન બી નથી બનાવવું, જેના અનુસંધાને સરકાર એમને પૈસા આપે છે પાકા ડાયવર્ઝન બનાવવાના, આપણને પાકું ડાયવર્ઝન પણ સ્થળ પર નથી અને આરએમસી પ્લાન્ટ વગર જ કામ ચાલી રહ્યું છે। તમારી શું માંગ છે? આ ભ્રષ્ટાચાર અટકવો જોઈએ? આ ભ્રષ્ટાચાર અટકવો જોઈએ અને અહીંયા આગળ આ ભ્રષ્ટાચાર અટકવો જોઈએ। સરકાર આ બાબતે અધિકારીઓ, કર્મચારીઓ જે દોષિત છે, જે કોન્ટ્રાક્ટરો છે, એની સામે ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અપીલની 1971 મુજબ કાર્યવાહી કરે અને એજન્સીને બ્લેકલિસ્ટેડ કરે અને કર્મચારીઓ પર તવાઈ થાય અને એમની ઉપર ઇન્ક્વાયરી બેસે, અમારી તેવી માંગ છે। અને રાજ્ય તકેદારી આયોગ અને જીએસટીને અમે પત્ર લખવાના જ છે આ બાબતે। નાગરાજસિંહ ચૌહાણ।